રોટરી રાજકોટ મિડટાઉન અને રાજકોટ સાયકલ ક્લબ દ્વારા સાયક્લોફન 2025નું આયોજન કાલાવડ રોડ ખાતે આવેલી આત્મીય યુનિવર્સિટીથી સાયક્લોફનથી કરાયું ફ્લેગ ઓફ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા સાયક્લોફનમાં લીધો ભાગ 4000થી વધુ લોકોએ સાયક્લોફનમાં લીધો ભાગ બાળકો યુવાનો મહિલા અને વૃદ્ધોએ સાયક્લોફનમાં લીધો ભાગ લોકોએ વધુમાં વધુ સાયકલ ચલાવવી જોઈએ પ્રધાનમંત્રીએ પણ મન કી બાતમાં આ મુદ્દે ટકોર કરી છે સાથે લોકો ખાદ્ય તેલનો ઉપયોગ ઓછો કરે તે માટે કરી અપીલ બાઇટ મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી આહવાન પર ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ચાલી રહી છે। પ્રધાનમંત્રીજીએ દેશના નાગરિકોને ફિટ રહેવા માટે 10% ઓઇલનો ઉપયોગ કરવાનું ટાળવા કહ્યું છે, એટલે કે 10% ઓઇલનો ઉપયોગ ઓછો કરીને આપની પોતાની ફિટનેસ વધારવા માટે કહ્યું છે। મોદીજીએ મન કી બાતમાં પણ સન્ડે ઓન સાયકલ એટલે કે રવિવારે એક દિવસ સાયકલિંગ કરીને ફિટ રહેવા માટેનું આહવાન કર્યું છે। સમગ્ર દેશમાં દરેક સન્ડે 5000થી વધારે સ્થાનો પર સાયકલિંગનો કાર્યક્રમ થાય છે। સાયકલિંગ ધીમે ધીમે લોકો ઉપયોગ કરતા થયા છે। દિનાદિન પોતાના કામમાં પણ સાયકલનો ઉપયોગ કરતા થયા છે। સાયકલિંગ એક બેસ્ટ એક્સરસાઇઝ છે। સાયકલિંગ પોલ્યુશનનું સોલ્યુશન પણ છે। સાયકલિંગથી પેટ્રોલનું કન્ઝપ્શન કમ થવાથી આપણે એન્વાયરમેન્ટને પણ મદદ કરીએ છીએ। એટલા માટે રાજ્ય અને દેશના નાગરિકોને મારું આહવાન છે કે પ્રધાનમંત્રીજીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને સપોર્ટ આપવા માટે થઈને આપને પોતાને સ્વયંને હેલ્ધી રાખવા માટે થઈને રોજ દિનાદિન કાર્યક્રમમાં પણ આપણે સાયકલનો ઉપયોગ કરીએ। દૂર જવાનું ન હોય, કામનું સ્થાન નજીક હોય તો અવશ્ય આપણે સાયકલ લઈને જઈએ। બહેનો પણ સબ્જી લેવા માટે જાય, નજીકનું સ્થાન હોય તો અવશ્ય સાયકલ લઈને જશે તો મોદીજીના ફિટ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે આપણે સહયોગ આપ્યો કહેવાશે।